રાજ્યભરના ટોલ નાકા પર આજથી ટોલ ટેક્સમાં વધારો। અમદાવાદ વડોદરા વચ્ચેના એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર અને જીપ ચાલકે ₹135ના બદલે ₹140 અને રિટર્નમાં ₹205ના બદલે ₹215 ચૂકવવા પડશે। સુરતના કામરેજ નજીક આવેલા 84 ટોલ નાકા પર 5 થી ₹30નો વધારો થયો। નવસારીના બોરિયાવ ટોલ નાકા પર હજુ 4.5 મહિના પહેલા જ ટોલ ટેક્સમાં વધારો કરાયો હતો। ગત નવેમ્બર મહિનામાં ટોલ ટેક્સમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ ફરી વધારો કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો। ટ્રક ચાલકે ટોલ ટેક્સમાં વધેલા ભાવ વધારાનો વિરોધ કર્યો અને ટોલ નાકાના કર્મચારી સાથે બોલાચાલી કરી। ફક્ત 15 કિલોમીટર જવા માટે ટ્રક ચાલકોને ₹215 ચૂકવવા પડે છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ટેક્સમાં વધારો કરતા અહીંથી પસાર થતા 30,000થી વધુ વાહન ચાલકોને અસર થશે। પાલનપુર પાસે આવેલા ખેમાણા ટોલ નાકા પર ટોલ ટેક્સમાં 5 થી ₹25નો વધારો કરાયો। પહેલા કારનો ટોલ ટેક્સ ₹110 હતો, જેમાં ₹5નો વધારો કરી ₹115 કરાયો, તો ટ્રક અને બસનો ટોલ ટેક્સ ₹380 હતો, જેમાં ₹15નો વધારો કરી ₹395 કરાયો। ટોલ ટેક્સમાં વધારો કરાતા વલસાડ જિલ્લાના વાહન ચાલકોમાં પણ રોષ। નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા સહિતના ટોલ નાકા પર ટોલ ટેક્સમાં વધારો કરાતા વાહન ચાલકોમાં નારાજગી। હજુ 4 મહિના પહેલા જ ટોલ ટેક્સમાં 70% જેટલો વધારો કરાયો હતો, એવામાં હવે ફરી 5 થી ₹25નો વધારો કરાયો। ગીર સોમનાથ જિલ્લામાં 3 ટોલ બૂથ પર ટોલમાં ભાવ વધારો। ગીર સોમનાથ જિલ્લામાં 65 કિલોમીટરના અંતરમાં 3 ટોલ બૂથ આવે છે, જેનો વાહન ચાલકો વિરોધ કરી રહ્યા હતા। લોકોને આશા હતી કે સરકાર એક ટોલ બૂથ બંધ કરશે, પરંતુ ટોલ બૂથ બંધ કરવાને બદલે ટોલના ભાવમાં વધારો કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ। 3 ટોલ બૂથમાં ₹10થી લઈ ₹60 સુધીનો વધારો કરાયો। પહેલા કારનો ₹70 ટોલ હતો, જેમાં ₹10નો વધારો કરી ₹80 કરાયો।